સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ જમાદારની સમયસૂચકતા અને માનવતાથી એક વ્યક્તિનો જીવ બચ્યો છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના જમાદાર દ્વારા સમયસૂચકતા, માનવતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. સર્કલ 4 રિજિયન 1 ટ્રાફિક શાખા સુરત શહેરમાં ફરજ બજાવતા જમાદાર પરેશ કુમાર કરશનભાઈ માળી ડ્યુટી દરમિયાન ગોડાદરા વિસ્તારમાં હાજર હતા. તે દરમિયાન એક વ્યક્તિ અચાનક બેભાન થઈ અને રસ્તા પર ઢળી પડ્યો તો ઘટનાની ગંભીરતાને સમજી જમાદાર પરેશકુમાર માળીએ વિલંબ કર્યા વગર તાત્કાલિક 108 એમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી 108 પહોંચે તે પહેલાં જ તેમણે પોતાની તાલીમ અને હાજર જવાબીનો ઉપયોગ કરી અને વ્યક્તિને CPR સહિત જરૂરી પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું. સમયસર અને યોગ્ય રીતે આપવામાં આવેલી પ્રાથમિક સારવારના પરિણામે વ્યક્તિને ફરી ભાન આવી ગયું અને તેનો જીવ બચાવવામાં સફળતા મળી. થોડી જ વારમાં 108ની ટીમ સ્થળ પર પહોંચી વ્યક્તિની તબીબી તપાસ કરી, જેમાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરવામાં આવી અને વ્યક્તિને સુરક્ષિત રીતે તેમના હવાલે કરવામાં આવ્યો. તો જમાદાર પરેશકુમાર કરશનભાઈ માળીની આ કામગીરી એ સાબિત કરે છે કે ટ્રાફિક પોલીસ માત્ર વાહન વ્યવહારનું નિયમન કરતી સંસ્થા નથી, પરંતુ જરૂરિયાતના સમયે માનવ જીવન બચાવવા માટે પણ સંપૂર્ણ સમર્પિત છે. તેમની સમયસૂચકતા, બહાદુરી અને માનવતાભરી સેવાએ પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે તેમજ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે.